ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની જે આજરોજ મેચ રમાઈ હતી એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે અને વલસાડના ટાવર ખાતે આપ જોઈ શકો છો કે એક પછી એક સૌ ક્રિકેટ રસિકો અહીંયા આવી ગયા છે ત્યારે વાત કરીશું એક નાના બાળક સાથે. શું નામ છે તમારું? પ્રીત. પ્રીત, ક્યાંથી આવો છો તમે? ગુંડલાવથી. ગુંડલાવથી સ્પેશિયલ આઝાદ ચોક પાસે આવ્યા હા. જીતની ઉજવણી કરવા માટે. હા. કેવી રીતે શું આજે સવારથી તમને લાગતું હતું કે મેચ સ્ટાર્ટ થશે પછી ઇન્ડિયા જીતી જશે? હા, કોન્ફિડન્ટલી એકદમ. કોન્ફિડન્ટલી. એક્ઝામ પતી ગઈ? ના, એક્ઝામ ચાલે છે હા. પણ હું મેચ જોવા આવ્યો ટુ સપોર્ટ ઇન્ડિયા. વેરી ગુડ, વેરી ગુડ. શું કહેશો? શું નામ છે તમારું? મારું નામ ખુશી મલાની છે. મેચ શરૂ થતા પહેલા જ અમને ખબર જ હતી કે જીતશે તો ઇન્ડિયા, બીકોઝ ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. અન્ય આપણે જોઈએ કે યુવાનો પણ છે અહીંયા, સૌ કોઈ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રવિ પટેલ. રવિભાઈ, ઇન્ડિયા જીતી ગયું છે, શું કહેશો? આજે ભારત વિશ્વની અંદર ડંકો બજાવી રહ્યો છે અને આજે 100% આપણે જાણીએ છીએ કે ભારત આજે વિશ્વ સ્તરે આજે એક ઐતિહાસિક રચના કરવા જઈ રહ્યો છે અને ભારતના તમામ નાગરિકોનો ઉત્સાહ ભેર આજે હાર્દિક અભિનંદન, સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ ઐતિહાસિક જીત બદલ હું સૌને શુભેચ્છાઓ પાઠવું તમે છું. ક્યાંથી આવ્યા છો અહીંયા ટાવર ખાતે જીતની ઉજવણી? અમે ડુંગરીથી આવ્યા છીએ. ડુંગરીથી સ્પેશિયલ આવ્યા? ડુંગરીથી સ્પેશિયલ આવ્યા. ડુંગરીથી આવ્યું છે, કોઈ ગુંડલાવથી આવ્યું છે. આપણે જોઈએ અહીંયા જીત ઉજવવા માટે સૌ ઢોલના નાદ સાથે પણ આવી ગયા છે.